પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના હેતુથી એક સાથે 40 જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે। જિલ્લાની વિવિધ શાખાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા 40 નાયબ મામલતદારોને અન્યત્ર ખસેડ્યા। આ બદલીઓમાં કલેક્ટર કચેરીની અલગ અલગ શાખાઓ, વિવિધ તાલુકાની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓનો સમાવેશ થાય છે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફેરફારો વહીવટી કાર્યદક્ષતા વધારવા અને વહીવટી કારણોસર કરવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લા કલેક્ટરના આ આદેશથી મહેસૂલી આલમમાં ભારે ફારકો મચી ગયો છે। જે કર્મચારીઓ એક જ સ્તરે લાંબા સમયથી કાર્યરત હતા તેઓની જગ્યાએ હવે નવા અધિકારીઓ કાર્યભાર સંભાળશે। આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ જનતાના કામો ઝડપથી થાય અને તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થાય તેવો રાખવામાં આવ્યો છે। આગામી દિવસોમાં આ બદલીઓને પગલે વહીવટી કામગીરીમાં કેવા ફેરફારો જોવા મળે છે તેના ઉપર સૌની નજર રહેશે।